યુટ્યુબના માધ્યમથી અમારી સાથે જોડાયેલા દેશ અને વિદેશના સર્વે ભાઈઓ બહેનોને અમારા સરદાર ધામના આગેવાનો શ્રી પ્રોફેસર ડોક્ટર જે.એમ. પનારા, સુરેશભાઈ વેકરિયા, તુષારભાઈ વાછાણી, અમારા કોઓર્ડિનેટર નવદીપભાઈ આંબલિયા સહિતના અને હસરાજભાઈ અમારા પ્રમુખ અને નિલેશભાઈ જેતપરિયા કન્વીનર સહિતના તમામ આગેવાનોના આપને પ્રણામ અને નમસ્કાર. આ તકે મિત્રો આપણે જીપીબીએસ 2024 એ શું છે તેના વિશે હું સંક્ષેપમાં આપને વાત કરીશ અને માહિતી આપીશ. મિત્રો, જીપીબીએસ 2024 એટલે કે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું રાજકોટ ખાતે ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અને આ સમિટ એક ઇન્ટરનેશનલ કક્ષાની સમિટ થવા જઈ રહી છે. તેને આખરી ઓપ અપાઈ ગયો છે અને 7 તારીખે એમનું 10 વાગે ઉદ્ઘાટન છે અને 4 દિવસ સુધી એટલે કે 7, 8, 9 અને 10 જાન્યુઆરી 2024 સુધી આ સમિટ ચાલશે. અને અમારા અંદાજ પ્રમાણે 10 થી 15 લાખ લોકો આ સમિટનો લાભ લેવાના છે. આ સમિટ 70 વીઘા જમીનની અંદર 1100 કરતા વધારે સ્ટોલમાં પથરાયેલી છે. એની અંદર 10 જેટલા ડોમ છે અને બાકી અન્ય સ્ટોલ છે. કેટેગરી વાઇઝ એમાં અલગ અલગ બિઝનેસના અલગ અલગ સ્ટોલ અને ડોમ ફાળવવામાં આવેલા છે અને દરેક ડોમને ખૂબ જ રીતે વિશેષ રીતે શણગારવામાં આવ્યા છે. એનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે, સજાવવામાં આવ્યા છે. મિત્રો, 70 વીઘા જમીનની અંદર અને લગભગ 1 લાખ સ્ક્વેર મીટર જગ્યાની અંદર આ આખો સમિટ પથરાયેલી છે અને ખૂબ જ ભવ્ય અને દિવ્ય છે. મારા ખ્યાલ પ્રમાણે રાજકોટ કે સૌરાષ્ટ્રમાં તો નહીં, પરંતુ ગુજરાતની આ પહેલી એવી સમિટ છે કે જેમાં 40 દેશના લોકો ભાગ લેવા માટે આવવાના છે. ઘણા બધા દેશના રાજકીય માણસો અને ડિપ્લોમેટ પણ એમાં જોડાવાના છે અને પ્રતિનિધિઓ આવવાના છે. તો આ રીતે આ એક ઇન્ટરનેશનલ કક્ષાની સમિટ રાજકોટ ખાતે થવા જઈ રહી છે, જેનો લાભ સૌરાષ્ટ્ર ગુજરાતના ઉદ્યોગકારોને મળશે અને યુવાનોને પોતાના બિઝનેસના વિકાસ માટે એક નવું પ્લેટફોર્મ પ્રાપ્ત થશે. એટલે આ સમિટ માટે ખૂબ જ આખું સૌરાષ્ટ્ર અને ગુજરાત અત્યારે ઉત્સાહિત છે, રોમાંચિત છે અને એના ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યા છે. તો જે લોકો બિઝનેસ સાથે જોડાયેલા છે અને જે લોકો વ્યવસાયમાં કંઈક નવું કરવા માંગે છે, એ તમામ લોકોને આ તકે હું આહવાન કરું છું કે આ બિઝનેસ સમિટ જોવા માટે અવશ્ય પધારે અને એમાંથી કંઈક ને કંઈક નવું લઈને અવશ્ય જશે અને પોતાના બિઝનેસનો ગ્રોથ કરી શકશે. અત્યારે રાજકોટના સેકન્ડ રિંગ રોડ ઉપર એટલે કે સેકન્ડ ન્યૂ 150 ફૂટ રિંગ રોડ ઉપર આ સમિટ આવેલી છે અને છેલ્લા 4 મહિનાથી એની અભૂતપૂર્વ તૈયારીઓ ચાલી રહી છે અને અત્યારે એના આખરી ઓપ અપાઈ ચૂક્યો છે અને હવે અમે ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યા છીએ. 7 જાન્યુઆરી 10 વાગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અને કેન્દ્રીય મંત્રીઓ શ્રી મનસુખભાઈ માંડવિયા તથા પુરુષોત્તમ રૂપાલા સાહેબના હસ્તે એમનું ઉદ્ઘાટન થવાનું છે અને અનેક મહાનુભાવો, રાજકીય મહાનુભાવો, સામાજિક અગ્રણીઓ, ધાર્મિક અગ્રણીઓ અને સામાન્ય જનતા એ બધા એમનો લાભ લેવા માટે પધારવાના છે. એટલે બધાનો એકવાર લઈ લેજો. થોડો આવે સરદાર ધામ દ્વારા આયોજિત આપણી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2018 થી શરૂ કરેલ છે. 2018માં આપણે મહાત્મા ગાંધી મંદિર ગાંધીનગર ખાતે રાખેલ હતી. સેકન્ડ સમિટ આપણી 2020માં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે રાખેલ છે. થર્ડ સમિટ આપણે સુરત ખાતે રાખેલ છે અને આ બધી સમિટનો રેકોર્ડ તોડીને ચોથી સમિટ આપણે રાજકોટ ખાતે આપણે ભવ્યથી ભવ્ય ઉજવવાના છીએ. તો સૌ જીપીબીએસ 2024માં તમામ સૌરાષ્ટ્રના તેમજ ગુજરાતના હોદ્દેદારો તેમજ ઉદ્યોગપતિઓ આવે તે અમે ખૂબ આમંત્રણ આપીએ છીએ. જાણે ઉભા રહી જાય.
મિત્રો આ CPBX 24 છે 2024 છે. જ્યાં બિઝનેસ માટેનો બહુ મોટો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. વિશાળ જગ્યા, બહુ પુષ્કળ જગ્યા બનાવેલી છે. આ તમે જોઈ શકો છો, આ એટલી મોટી જગ્યા છે. કામ ચાલુ છે, 7 તારીખ સુધી કામ ચાલુ રહેશે. અમારી સાથે જોડાયેલા દેશ અને વિદેશના સર્વે ભાઈઓ બહેનોને અમારા સરદાર ધામના આગેવાનો શ્રી ઉભા રહ્યો 2 મિનિટ, જાને ઉભા રહી જાને. સરદાર ધામ નિમિત્તે રાજકોટ ખાતે ભવ્યથી ભવ્ય રાજકોટમાં સૌથી પહેલું ને વિશાળ પટેલ સમાજ દ્વારા બિઝનેસને લગત આયોજન કરવામાં આવેલ છે. એ માટે તમે જરૂરથી જરૂર પધારશો. થેન્ક્સ.